તમે આ વિડીયો ગુજરાતના કયા ગામ કે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો? તમારું ગામ અથવા શહેરનું નામ કમેન્ટમાં જરૂર લખો. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને આવી જ તાજી ખબર માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અમદાવાદ જિલ્લાના વિરમગામ પંથકમાં તાજેતરમાં મુશળધાર વરસાદ ખાબકવાના કારણે સર્જાયેલી પૂરની સ્થિતિ અને ભારે તારાજી વચ્ચે વિરમગામના યુવા ધારાસભ્ય હાર્દિક પટેલે અસરગ્રસ્તોના હિતમાં તાત્કાલિક મોરચો સંભાળ્યો છે. ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગે અમદાવાદ, વડોદરા, સુરત સહિતના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. રાહત કમિશનર ગૌરવ મકવાણીના અધ્યક્ષતામાં વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ, જેમાં તંત્રને સજ્જ રહેવા સૂચના અપાઈ. હેડિંગ્સ અને જર્જરિત ઇમારતોને હટાવવાનો આદેશ કરાયો છે. જામનગર મર્ડર મિસ્ટ્રી 2 વર્ષની ગુમ યુવતી હત્યાનો ભેદ ઉકેલાયો. પત્નીએ પ્રેમી સાથે મળીને પતિને જમીનમાં દાટ્યો. ગુજરાતમાં ચોમાસાની સિઝન દરમિયાન ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં બેહાલ સ્થિતિ સર્જાતી હોય છે. અત્યારે અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં એક અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વિરમગામ તાલુકાના નાની કિશોર ગામે છેલ્લા 4 દિવસથી ભારે વરસાદને કારણે ચારેય બાજુ પાણીમાં ગરકાવ થયેલું છે. અમદાવાદમાં શહેર કોર્ટના પોલીસની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. 7 જુલાઈના રોજ કાલુપુર રેલવે સ્ટેશન નજીક ગુનાહિત ઇતિહાસ ધરાવતા હાર્દિક ઉર્ફે રોબોટ નામના શખ્સે લોકઅપમાંથી વિડીયો બનાવ્યો છે. આ વિડીયોમાં તે ₹1500 ખર્ચી બહારથી ભોજન મંગાવે અને અપશબ્દો બોલતો જોવા મળ્યો છે. પોલીસે તપાસની ખાતરી આપી છે. અમદાવાદમાં સગીર વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ડીઈઓએ કડક આદેશ આપ્યો છે. 18 વર્ષથી નાના વિદ્યાર્થીઓના લાયસન્સ અને હેલ્મેટ વિના શાળામાં પ્રવેશ નહીં મળે. શાળાઓએ 7 દિવસમાં રોડ સેફ્ટી જાગૃત કાર્યક્રમ યોજી વાલીઓને જાણ કરવી પડશે. નિયમ ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે. ડીઈઓ ટીમ શાળાઓમાં સરપ્રાઇઝ ચેકિંગ પણ કરશે. 10 ફૂટનો મહાકાય રોટલો ગુરુ પૂર્ણિમાએ જામનગરની સંસ્થાએ જલારામ બાપાને અર્પણ કરી બનાવ્યો રેકોર્ડ. ગુજરાતમાં ખરીફ સિઝનનું 70% વાવેતર. તેલીબિયા અને રોકડિયા પાકો તરફ ખેડૂતોનો વિશેષ ઝુકાવ. અમદાવાદના વટવા વિસ્તારમાં બેફામ સ્કોર્પિયો ચાલકે 68 વર્ષીય યુનુસભાઈ વોરાને અડફેટે લીધા હતા. સોમવારે રાત્રે 12 વાગ્યાના સુમારે બીબી તળાવ 4 રસ્તા પાસેથી પસાર થતી વખતે કારે ટક્કર મારી હતી. કાર ચાલક વૃદ્ધ પરથી ગાડી ચડાવી ફરાર થતો તેનું કરુણ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. તેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. સુરતમાં ખાડીપુરનો કાયમી ઉકેલ શોધવા ડ્રોન સર્વે શરૂ. 3D મેપિંગ અને વૈજ્ઞાનિક ડેટાથી કરાશે ખાડીનો અભ્યાસ. વલસાડના ઉમરગામ તાલુકાના બોરલાઈ ગામે પૂરના પાણીમાં 80 ભેંસોના કરુણ મોતથી અરેરાટી વ્યાપી છે. પશુ માલિકની બેદરકારીના કારણે તબેલામાં બાંધેલી ભેંસો ડૂબી ગઈ હતી. મૃતદેહોને વાડીમાં ખાડો ખોદી દાટી દેવાતા હવે દુર્ગંધ ફેલાય છે, જેનાથી ગ્રામજનોના આરોગ્ય સામે જોખમ ઊભું થયું છે. સ્થાનિક તંત્રએ યોગ્ય દફનવિધિની કવાયત હાથ ધરી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ઈરાન સામે હોર્મુઝ સ્ટ્રેટમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ સુરક્ષા મશીન શરૂ કરવાના પ્લાનમાં યુરોપિયન સાથીઓનો સાથ મળ્યો નથી. બ્રિટન અને ફ્રાન્સ જેવા દેશોએ અમેરિકાની આગેવાની હેઠળ સંયુક્તની નૌકાદળ પેટ્રોલિંગથી અંતર જણાવ્યું છે. સંયુક્ત દેશોનો સાથ ન મળતા ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પીછેહટ કરી છે, જેણે તેમને કૂટનીતિક પ્રયાસનો ભાગરૂપે રજૂ કર્યો છે. યુદ્ધ વખતતા રશિયા અને યુક્રેન બાદ હવે સાઉદી અરબી પણ મેદાનમાં આવ્યું છે. 29 જુલાઈએ સાઉદી સંરક્ષણ મંત્રાલયે અમેરિકા સાથે મળીને ઇરાક સ્થિત ઈરાન સમર્થિત આતંકવાદીઓના અડ્ડા પર હુમલા કર્યા હતા. આ હુમલા ઈરાન તરફથી થતા ડ્રોન હુમલાના જવાબમાં કરાયા હતા, જેનો હેતુ સાઉદીની તેલ સુવિધાઓને નિશાન બનાવવાનો હતો. તાજેતરમાં નીટ પરીક્ષાના પેપર લીક અને ગેરરીતિ કિસ્સામાં પારદર્શિતા સામે પ્રશ્નો ઊભા થયા છે. જેની જેમ ડિજિટલ મોડમાં પરીક્ષા ન લેવાતા જીતમાં પ્રશ્નપત્રો રાખવા, વિતરણ અને સુરક્ષા ભૌતિક જોખમ રહે છે. 23 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન પરીક્ષા પદ્ધતિને કારણે કાળા બજાર અને સંગઠિત નેટવર્ક સક્રિય બને છે. લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે કડક કાયદા સાથે ડિજિટલ સુરક્ષા અપનાવવી અનિવાર્ય છે. મહેસાણાના બહુચરાજી તાલુકાના દેલવાડા ખાડ ગામમાં ચાંદીપુરા વાયરસથી 4 વર્ષની બાળકીનું વડનગર સિવિલ હોસ્પિટલમાં દુઃખદ અવસાન થયું છે. જિલ્લામાં આ વાયરસથી આ પ્રથમ મોત થતાં આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચ્યો છે. બાળકીને 26 જુલાઈએ તાવ અને ઉલટી થતાં દાખલ કરાઈ હતી. આરોગ્ય વિભાગે ગામમાં સર્વેલન્સ અને જંતુનાશક દવાઓનો છંટકાવ શરૂ કર્યો છે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં E20 પેટ્રોલ મિશન સામે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યો છે. તેમણે 29 ઓટોમોબાઈલ કંપનીઓને પત્ર લખી 2023 પહેલાંની ગાડીઓમાં E20 સુરક્ષિત છે કે નહીં તે પૂછ્યું. કેજરીવાલે દાવો કર્યો છે કે મોદી સરકારના દબાણના કારણે કંપનીઓને જવાબ નથી આપ્યો. તેણે કહ્યું છે કે E20 30 કરોડ ગાડીઓને નુકસાન થશે અને માઇલેજ ઘટશે. રાહુલ ગાંધીએ દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલો અત્યાચારનો મુદ્દો સંસદમાં ઉઠાવ્યો.
તેમણે ભાજપ સરકારને ગૃહમંત્રી અમિત શાહ પર ગંભીર આક્ષેપો કર્યા છે. રાહુલે દાવો કર્યો કે ગૃહમાં તેમને બોલવા દેવાય નહીં અને તેમનું માઇક બંધ કરાય. સાંસદમાં ન બોલી શકાય એવી વાતો આજે સાંજે 6 વાગે પ્રેસ કોન્ફરન્સમાં દેશ સમક્ષ રજૂ કરશે. આ મુદ્દે રાજકીય ગરમાવો વધ્યો છે. વડોદરા સ્ટેશન પાસે ગાંજાની ડિલિવરી વખતે જ પોલીસ ટાળકી 2 મહિલા અને કેરિયર યુવક ઝડપાયા. પંચમહાલમાં સાફ કરવાથી 60 વર્ષીય વૃદ્ધાનું મોત નીપજ્યું. તાલુકાના જોજ ગામમાં હોળી ફળિયાનો બનાવ. જોજ ગામમાં રંગીતભાઈ પ્રતાપભાઈ પગીનું સાફ કરવાથી મોત નીપજ્યું હતું. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલા બરબાદીનો મુદ્દો સંસદમાં ઉઠાવવાનો પ્રયાસ કરતા ભાજપ સરકારને કેન્દ્રીય ગૃહમંત્રી પર ગંભીર આક્ષેપો કર્યા છે. સાંસદમાં બોલવા ન મળતા તેમણે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. રાહુલે આરોપ લગાવ્યો છે કે તેમનું માઇક બંધ કરાયું. ભાજપે આ આરોપો ફગાવીને કહ્યું છે કે રાહુલ સંસદમાં જુઠ્ઠાણું બોલાવી રહ્યા છે. ભાજપે સફળતા કહી છે કે વિદ્યાર્થી પર ગોળીબાર ન થયો હતો.